લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં વધી રહેલા માર્ગ અકસ્માતોએ ચિંતાજનક પરિસ્થિતિ ઊભી કરી છે। કેટલાક વાહન ચાલકોની બેફામ ઝડપ નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે। તાજેતરમાં પાણીગેટ પોલીસ હદ વિસ્તારમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। 21મી ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે કલાલી ગામના ચાણક્ય નગરીમાં રહેતા આદિત્ય કુમાર પરમાર મહાવીર 4 રસ્તા પરથી પાણીગેટ તરફ જઈ રહ્યા હતા। માહિતી મુજબ તેઓ બાઇક ખૂબ જ ઝડપથી ચલાવી રહ્યા હતા। દરમિયાન સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા તેમની બાઇક દુધેશ્વર સોસાયટી સામે આવેલા પેટ્રોલ પંપ પર હવા ભરવાના મશીન સાથે જોરદાર અથડાઈ હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। તેને તાત્કાલિક એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો, પરંતુ સારવાર મળે તે પહેલા જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો। આ સમગ્ર દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે ઝડપના ખતરનાક પરિણામોને સ્પષ્ટ દર્શાવે છે।